મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું શુભેચ્છા પાઠવું છું. મેં તમને કહ્યું હતું તેમ શું આ દેશ ખૂબ સુંદર નથી? મારી પાછળ જુઓ, ત્યાં બીજું એક ગામ છે અને એક શહેર પણ છે. આ જગ્યાએ લોકો વસવાટ કરે છે. ત્યાં એક ચર્ચ પણ જોઈ શકો છો. તે ખૂબ જ સુંદર છે. અને તેથી જીવનમાં એકવાર તો તમારે પ્રભુની રચના જોવા માટે મુલાકાત લેવી જોઈએ. અને તે માટે વિશેષ પ્રાર્થના કરો ને પ્રભુ તે પૂરું કરશે. સારું, આજે પ્રભુનો તમારા માટે કયો સંદેશ છે આમ વિચારી રહ્યા છો? યર્મિયા 31:4 કલમ કહે છે, હું ફરી તને બાંધીશ ને તું બંધાઈશ. આમ પ્રભુ તમને કહી રહ્યા છે. શું જીવન બરબાદ થયું છે? કુટુંબ બરબાદ થઈ ગયું છે? મારી નોકરીની હાલત ખરાબ છે, ગુમાવી દીધી છે. હું કામ કરી શકતો નથી. મારી નોકરી બરબાદ થઈ ગઈ છે. મારા વ્યવસાયમાં માત્ર નિષ્ફળતા છે, બરબાદ થઈ ગયું છે. મારા બાળકનું જીવન તે પણ બરબાદ થઈ ગયું છે. મારું પોતાનું જીવન જ બરબાદ થઈ ગયું છે. મારું જીવન સારું હતું પણ બરબાદ થયું આમ કહો છો. પ્રભુ કહી રહ્યા છે કે હું તને ફરીથી બાંધીશ, તારું નિર્માણ થશે. પ્રભુ કહે છે, મારા દીકરા ચિંતા કરશો નહીં, મારી દીકરી ચિંતા કરશો નહીં, હું તમને ફરીથી બાંધીશ. આવી રીતે ઈશુ કહે છે, મારી દીકરી તારું જીવન ફરીથી બંધાશે. તે કહે છે, હું તેને બનાવીશ. જે ગુમાવ્યા છે તે પાછું મળી જશે. જે આનંદ ખુશી ગુમાવી બેઠા છો તે પાછી મળી જશે. જે નોકરી આશીર્વાદ તું ગુમાવી બેઠી હતી તને પાછા મળશે. પ્રભુ કહે છે, હું તને ફરી બનાવીશ. ઘણા બધા લોકોના જીવનનું પરમેશ્વર ફરીથી નિર્માણ કરતા હું જોઈ શકું છું. હા મારા વાલા પ્રિયો, કદાચ ગુમાવ્યું હશે, અપમાન અને શરમમાં જીવી રહ્યા છો અને તમારી આસપાસ મજાક ઉડાવનાર લોકો રહેતા હશે. તમે કંઈ પણ સારું થવાની અપેક્ષા રાખી શકતા નથી. તમે કહેશો, મારું જીવન બરબાદ થઈ ગયું છે, બધું પૂરું થઈ ગયું છે, આમ વિચારો છો. શું તમને આત્મહત્યા કરવાનું મન થઈ રહ્યું છે? આત્મહત્યા તે ઉકેલ નથી. તમારા માટે આશીર્વાદિત દિવસો આવનારા છે. ઈશ્વર તમને ફરીથી સુંદર રીતે બનાવવાના છે. જે બરબાદ થયું છે તે વિશે ચિંતા ન કરશો. પરમેશ્વર તમારા જીવનમાં કંઈક નવું બનાવવાના છે. તે એક સુંદર અને આશીર્વાદિત જીવનનું નિર્માણ કરવાના છે અને તમારા જીવનને આનંદમય બનાવશે. હું બનાવીશ એવી રીતે તે કહે છે. ભલે તારા માતા પિતાએ સગા સંબંધીઓ પ્રયાસ ન કર્યો હોય, તમને મદદ કરવા માટે કોઈ નથી, તમે એકલા પડી ગયા છો. પ્રભુ કહે છે, મારી દીકરી હું તને ફરીથી બનાવીશ, મારા દીકરા હું તને ફરીથી બનાવીશ. તે જ કારણસર તેમણે વધસ્તંભ પર બલિદાન આપ્યું. તેમણે ઘાયલ થવા માટે, પ્રહારિત થવા માટે પોતાને સોંપી દીધા અને વધસ્તંભ પર લટક્યા. તેમણે બધું ગુમાવ્યું. તમને બનાવવા માટે મેં મારું બલિદાન આપ્યું, આમ પ્રભુ કહે છે. તું મારો દીકરો છે, મારી દીકરી છે અને હું તને ફરીથી બનાવીશ, આમ તે કહે છે. વિશ્વાસ કરો. શું વિશ્વાસ સાથે પ્રાર્થના કરશો કે હે ઈસુ, આ વચન મારા માટે છે. તમે મને ફરીથી બનાવવાના છો. મારું જીવન તમે બાંધશો, હું વિશ્વાસ કરું છું. મારું જીવન તમે ફરીથી બાંધશો. મારા જીવનમાં જે ભાગો બરબાદ થઈ ગયા છે તે ફરીથી બંધાશે. હું ફરીથી બનીશ અને ઈસુની સાક્ષી બની જઈશ. હું તમારો મહિમા કરીશ ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.